માંજલપુર ક્રેન અકસ્માતમાં બાળકીના મોતને પગલે પરિવારજનો દ્વારા એસએસજી હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। માંજલપુર વિસ્તારમાં ગતરોજ બપોરે સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં ક્રેનની ટક્કરે એક માસૂમ બાળકીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું। આ બનાવને 24 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ન્યાયની માંગ સાથે આક્રોશિત પરિવારજનોએ એસએસજી હોસ્પિટલના પીએમ રૂમ બહાર ભારે હોબાળો મચાવ્યો છે અને કાયદેસરની યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી બાળકીનો મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। પરિવારજનોએ માંજલપુર પોલીસની કામગીરી સામે ગંભીર આરોપો લગાવ્યા છે। તેમણે દાવો કર્યો છે કે પોલીસે બાળકીની માતાને એફઆઈઆરની વિગતો વંચાવ્યા વગર જ સહી કરાવી લીધી હતી। વધુમાં અકસ્માત સર્જનાર ક્રેન સમય મર્યાદાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને કંડક્ટર વગર જ ચલાવવામાં આવી રહી હતી। પોલીસ માત્ર ડ્રાઈવરને પકડીને ક્રેનના મૂળ માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। ક્રેન માલિક સામે પણ ફોજદારી ગુનો નોંધીને કેસમાં કડક કલમો ઉમેરવામાં આવે। જ્યાં સુધી માલિક સામે કાયદેસરના પગલાં નહીં ભરાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય। ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે અને પોલીસ કાફલો પરિસ્થિતિને થાળે પાડવા દોડી આવ્યો છે। એને એવું હતું, એ ઇન્ટર્નશીપમાં જતી હતી અને એને 10:30 ઘરેથી નીકળી રસ્તામાં ગઈ, ઇન્ટર્નશીપમાં જતી હતી। પાછળથી એ આમ સીધા રસ્તે ચાલ્યા જ કરતી હતી અને પાછળથી જે ટેન્કર આવી એને સીધી ખેંચીને લઈ ગઈ। મને પછી 12 વાગે મને ખબર પડી, તો 12 વાગે જેવી ખબર પડી એવી મેં જતી રહી। તો અહીંયા આ દવાખાને આવી, મોટા દવાખાને, તો મોટા દવાખાને એક જે ભાઈ હતા એમણે મને નંબર આપ્યો હતો। તો એ ભાઈ જે મારી જોડે આવ્યા ગાડી લઈને, એમને મેં એવું કીધું, મેં કીધું ફોન કરો પોલીસવાળાને। તો પોલીસવાળાને ફોન કર્યો તો એવું કે તમે એમ કે અહીંયા કેમ ગયા છો દવાખાને, તમે સીધા એમ કે અહીંયા પોલીસ સ્ટેશન આવો। તો પોલીસ સ્ટેશન ગયા તો ખાલી મારી નાની છોકરી 11 વાગ્યાની બેઠેલી હતી। અમે 12 વાગે ત્યાં પહોંચી ગયા હતા, મેં ને મારો છોકરો અને બાજુવાળા ભાઈ હતા એક્ટિવા એમની લઈને અમુન મૂકવા। તો પછી અમે ત્યાં ગાડી એવું કીધું કે અમુનો કોઈ ન્યાય જોઈશે। તો એ લોકો શું કે અમે બધું તમારું લખે છે, તમારું નામ બામ બધું બોલો, તમારી છોકરી અમારે માંગ જોઈએ છે, મને ન્યાય જોઈએ મારી છોકરીનો। મારી છોકરી કમાતી ધમાતી હતી, આજે મારો કોઈ સહારો રહ્યો નથી। મારો છોકરો કોલેજ કરે છે, મારી નાની છોકરી કોલેજ કરે છે આણંદમાં। મારું ઓપરેશન થયેલું છે ગાંઠનું, મારા ઘરમાં કોઈ જ કમાવાવાળું નથી। એ મારો દીકરો કહું ને તો બી ચાલે, એ મારો દીકરો હતો। એ ભણતી હતી બી, નોકરી બી કરતી હતી, આખા ઘરનું આખા પરિવારનું પૂરું કરતી હતી, બંને ભાઈ બહેનને ભણાવતી હતી। કશું નહીં, મને ન્યાય મળે તો હું હમણાં બોડી લઈને હેંડવા માંડું, કોઈને પૂછવા ના રહું। મારા આ બધા બેઠા છે ને એમને હું કહી દઉં કે આપણે બોડી છોકરીની ઉઠાવો, મને ન્યાય આલે ને તો, બાકી બોડી નહીં ઉઠાવું। ભલે મારી છોકરી અહીંયા છે ને, એ અંદર છે ને તો હું બહાર આમ રહીશ, બાકી મેં બોડી નહીં ઉઠાવું। મને ન્યાય નહીં મળે તો